લીંબડીના જૂના બહુચરાજી મંદિરમાં પૂજિત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ લીંબડી પ્રખંડના મંત્રી ભરતભાઈ છાત્રોલા સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, જેને લઈને અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત આગામી 10 તારીખે નીલકંઠ વિદ્યાલયથી લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્યારે લોકો દ્વારા અક્ષત કુંભને શોભાયાત્રા બેન્ડબાજા સાથે રાસ ગરબા કરતા જૂના બહુચરાજી મંદિર ખાતે જય જય શ્રી રામના નારા સાથે અક્ષત કુંભના સામૈયા કર્યા હતા. ત્યારે જૂના બહુચરાજી મંદિરના પૂજારી મુકેશભાઈ આચાર્ય દ્વારા 1990-92ની કાર સેવાઓની યાદ કરીને તાજા કરી હતી અને રામ જન્મભૂમિની સંઘર્ષની વાત કરી હતી. ત્યારે આગામી 22 જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા પણ લોકોને આહ્વાન કર્યું હતું. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી પ્રખંડ આપણે અયોધ્યાથી જે અક્ષત કુંભ આવેલો છે એ આપણે જૂનું બહુચરાજી માતાજીનું મંદિર ટેકરાવાળો ત્યાં આપણે કલશ લઈને આવેલા છીએ. અને આપણે જે કલશ બધા બહેનો ભાઈઓનો બધા જે ઉત્સાહ છે એ આખા 16મા મંદિરે આ આપણે બહુચરાજી માતાજીનું મંદિરે લાવ્યા છીએ અને એનું ભવ્ય સ્વાગત થયેલું છે. અચ્છા, હવે આગામી કાર્યક્રમ શું છે અને આ કળશનો શું મહિમા છે? કલશ અયોધ્યાથી આવેલો છે, પવિત્ર વસ્તુ. આ અક્ષત એટલે જે આપણે હલ્દી અને અક્ષત એ બે પવિત્ર વસ્તુ છે. એ અયોધ્યાથી આવેલો છે કે રામ આપણે જન્મભૂમિ છે ત્યાં આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ પહેલાં લોકોને ઘરે ઘરે આમંત્રણ ચોખાનું મળે એ રીતે નગરમાં આ શોભાયાત્રા નીકળશે, તો એનું પણ આપણે એક અયોધ્યાથી આમંત્રણ જ છે. એ આમંત્રણનો આપણે સ્વીકાર કરીએ છીએ અને એના આપણે રામચંદ્ર ભગવાન આગામી આ કુંભનો કોઈ કાર્યક્રમ ખરો? આગામી કાર્યક્રમ 10 તારીખે આપણે નીલકંઠ વિદ્યાલય ત્યાંથી આપણે શોભાયાત્રા નીકળશે, આખા ગામમાં નગરમાં ફરશે અને અહીંયા નગરનું દર્શન આ થશે અક્ષત કુંભનું. જય જય શ્રી રામ. જય तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.